ભરૂચના રાજપીપળા પાસે આવેલ ભગવાન સ્વામિનારાયણના પોઈચા ખાતેની મુલાકાત G24 ન્યૂઝ ચેનલે લેતા ચારો તરફ ભક્તો દર્શન માટે આવતા નજરે પડ્યા હતા। જુઓ G24 ન્યૂઝનો વિશેષ અહેવાલ। આ છે ભરૂચ જિલ્લાના રાજપીપળા પાસે આવેલ પોઈચા ધામ। ભગવાન સ્વામિનારાયણનું ધામ એટલે પોઈચા ધામ। દિલ્હીમાં જેમ અક્ષર પુરુષોત્તમ ધામ પ્રદર્શન સાથે બનાવ્યું છે તેવું જ આ ગુજરાતનું પોઈચા ધામ છે। વિશાળ જગ્યામાં પોઈચા ખાતે ખૂબ જ સુંદર આંખોને ગમી જાય તેવા સ્ટેચ્યુ ખરેખર દાદ આપી જાય છે અને કલા તેમજ કારીગરીને। મુખ્ય ગેટમાં ચારો તરફ હાથીઓ અંબાડી પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની ઝાંખી કરાતા હાલ નજરે પડી રહ્યા છે। અંદર પણ ખૂબ જ મનોરમ્ય દ્રશ્ય હાલ અહીંયા આંખોને વળગે છે અને તે જોવા પણ ગમે છે। મંદિરોની ગગનચુંબી ટૂંકોની ટૂંચની હરમાળા પર દૂર દૂરની પણ જોવા મળે છે। તે ભગવાન સ્વામિનારાયણના આ પોઈચા ધામમાં G24 ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી હતી। તે સમયે વિશાળ શોભાયાત્રા નીકળી હતી તે આપણે જોઈએ। અહીંયા પોઈચામાં જે આવ્યા છો કેવું તમને અહેસાસ થયો છે? બહુ સરસ, બહુ ફાઇન છે। સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, ત્યાં 108 ગૌમુખીમાંથી જે નર્મદાનું પાણી હોય છે એમાં સ્નાન કરવાથી બહુ સારું લાગે છે। દર્શન કરવા માત્રથી આપણા ધન્ય થઈ જઈએ છીએ। બહુ શાંતિ લાગે છે, બહુ એટલે બહુ સારું છે। જી, આપનું નામ? ભાવિકા મકવાણા। ભાવિકા, તમે શું કહેવા માંગો છો? હમણાં જ સુંદર મજાની રથયાત્રા નીકળી। 5:30 વાગે પાલકી યાત્રા નીકળી, પછી ભગવાનને નૌકા વિહાર કરાવ્યો। એમાં ભગવાનને બહુ સરસ આરતી થઈ, પછી થોડી વાર પછી પાછે ભગવાનને પાછું પાલકી યાત્રામાં બેસાડીને એનું બધું આખું પ્રદર્શન પૂરું કર્યું અને બહુ સરસ રીતે પહેલી વાર આવ્યા? પહેલી વાર જ આવ્યા। અચ્છા, જે આપનું નામ? પલક ચૌહાણ। પલક, તમે શું કહેવા માંગો છો? નીલકંઠ મહારાજના મંદિરમાં જવાથી નીલકંઠ મહારાજની મૂર્તિનું સ્વરૂપ જોઈને દિલમાં ખૂબ જ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે અને નગર યાત્રા અહીંયા ખૂબ જ સુંદર નીકળે છે। પોઈચા ખાતેના આ ભગવાન સ્વામિનારાયણ મંદિરની મુલાકાત ખરેખર એકવાર આપણે લેવી જોઈએ, કારણ કે દિલ્હીના અક્ષરધામ જુઓ કે પછી આ ભરૂચ પાસેનું ભગવાન સ્વામિનારાયણનું પોઈચા ધામ। દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે પોઈચાની અંદર છે। ભગવાન સ્વામિનારાયણના અત્યારે ખૂબ જ સુંદર મજાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર આપણે ગુજરાતની અંદર જો આ પોઈચાની અંદર આ દર્શન ન કર્યા હોય તો આપણે એમ સમજવું જોઈએ કે એકવાર દર્શન કરવા જોઈએ। હમણાં થોડા સમય પહેલાં જ અહીંયા એક વિશાળ રથયાત્રા નીકળી, હાથી ઘોડા સહિતના અહીંયા ધામધૂમથી નીકળી, જાણે એમ લાગતું હતું કે જગન્નાથપુરીની રથયાત્રા હોય તેવું લાગતું હતું। અને એકવાર મુલાકાત આપણે પોઈચાની લેવી રહી। G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે પોઈચા।